સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય હરિયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના નવમ સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. રાજન, રામચંદ્ર પ્રભુ રાવણને મારી વિભીષણને લંકાનું રાજ્ય સોંપી અયોધ્યા પધાર્યા છે. અયોધ્યામાં રામચંદ્ર પ્રભુનો અભિષેક થયો છે. અયોધ્યાના રાજા બન્યા. રામ રાજ્યમાં કોઈ ભિખારી નથી એવું વર્ણન છે. જેને ઈચ્છા હોય તેને જ મૃત્યુ આવે, ઈચ્છા મૃત્યુ. કોઈ પણ દરિદ્રી નહીં, કોઈ પણ રોગી નહીં, કોઈ લોભી નહીં, ક્યાંય ઝઘડો નહીં. અધર્મનું પારકું ધન લેવાની કોઈની ઈચ્છા નહીં. રામ રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી હતા, કોઈ દુઃખી જ નહોતા. હા, બે વર્ગ દુઃખી હતા, બે. રામ રાજ્યમાં ડોક્ટરો અને વકીલોનો ધંધો બરાબર ચાલતો નહોતો. રામજીના રાજ્યમાં એમનો ધંધો બરાબર ચાલતો નહોતો, એટલે આ રાજ્યમાં સારો ચાલે છે. રામ રાજ્યમાં તેઓની પડતી હતી, પણ આજના રાજ્યમાં તેમની ચડતી ડોક્ટરો અને વકીલોની. જીવનમાં સંયમ સદાચાર ઘટ્યા એટલે રોગ વધ્યા. રામ રાજ્યમાં પ્રજા એકાદશીનું વ્રત કરતી. આજ પવિત્ર એકાદશીનો દિવસ છે ને. મનુષ્ય માત્રે એકાદશીનું વ્રત કરવું જોઈએ. જે માણસ એકાદશીનું વ્રત કરતો નથી તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે, એકાદશીના દિવસે અનાજમાં આખી પૃથ્વીનું પાપ રહે. અને જે માણસ એકાદશીના દિવસે અનાજ ખાય એને આખી પૃથ્વીનું પાપ લાગે. અને જે એકાદશીનું વ્રત કરે એને 60,000 વર્ષ સુધી 1,00,000 તપસ્વી દરરોજ જમાડે. 1,00,000 તપસ્વી 60,000 વર્ષ સુધી જમાડે. અને જેટલું ફળ થાય એટલું એક એકાદશીનું વ્રત કરવાથી થાય.
એકાદશી વ્રત કરવાથી કોઈ એવું પાપ નથી કે પાપ ન બળે. એકાદશી કરવાથી બધા જ પાપ બળી જાય. પણ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવામાં આવે તો. એટલે અયોધ્યામાં બધા જ માણસો એકાદશીનું વ્રત કરતું. તે દિવસે કોઈ અનાજ જ નહોતું રાંધતું. એકાદશીના દિવસે અન્ન ના લેવાય, રસોઈ અનાજની ન થાય. કથામાંથી કોઈ નિયમ લેવો જોઈએ, આજથી મારે એકાદશી કરવી છે કે ઠાકોરજીની પૂજા વગર કાંઈ લેવું નથી, કે પછી કોઈ પણ નિયમ લેવાથી જીવન સુધરશે અને કથાનું ફળ મળશે. કથા સાંભળ્યા પછી જીવનમાં કંઈક પરિવર્તન આવવું જોઈએ. કથા સાંભળ્યા પછી જીવનમાં કંઈક નિયમ લેવું જોઈએ. એકાદશી ન કરતા હોય તો ચાલો હવે એકાદશીનું વ્રત કરશું. પૂજા નહોતા કરતા તો ચાલો હવે પૂજા ચાલુ કરીશું. દેવ દર્શને નહોતા જતા તો હવે વીકલી દર્શને જશું. એકાદશીના દિવસે, પૂનમના દિવસે કાંઈક નિયમ રાખો ને તો થાય. નિયમ ન હોય તો કાંઈ ન થાય. એટલે કે જીવનમાં કાંઈક નિયમ હોવું જોઈએ. કોઈ નાના મોટા વ્યસનો હોય તો કથા સાંભળ્યા પછી નિયમ લઈ લેવાના કે હવે પછી છોડી દઈશું એમ. એટલે દાસોહમ પછી સોહમ થાય છે. જ્ઞાની લોકો પણ પહેલા દાસ્ય ભાવ રાખે છે. સીતાજીએ રામજીને કહ્યું કે અમે સેવા કરીશું, તમે હનુમાનજીને સેવા કરવાની ના પાડો. રામજી કહે છે કે હનુમાનજી માટે કંઈક સેવા રાખો. તેમણે મારા ખૂબ કામ કર્યા છે, હું એમના ઋણમાં છું. પ્રભુને દુઃખ થયું કે મારા હનુમાનજીને આ લોકો ઓળખતા નથી. હવે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતાજી વગેરે હનુમાનજીને સેવા કરવા દેતા નથી. તેઓએ સેવાની એવી વહેંચણી કરી હતી કે હનુમાનજીને ભાગે કોઈ સેવા રહે જ નહીં. હનુમાનજીનું જીવન રામ સેવા માટે હતું. સેવા અને સ્મરણ માટે જીવે એ જ સાચો વૈષ્ણવ. વૈષ્ણવ હોય ભગવાનની સેવા કર્યા વિના રહી ન શકે. કંઈક ને કંઈક ભગવાનની સેવા કરે. તો હનુમાનજી મહારાજનું એવું જીવન હતું કે એને ભગવાનની સેવા કર્યા વિના ન ચાલે. પણ અયોધ્યામાં રામ ભગવાન આવ્યા પછી બધાએ સેવા વેચી લીધી. સીતાજી કે રામ ભગવાનની પગચંપી કરીશ, કોઈ કહે છે કે ભગવાનને માટે થાળ બનાવશું. જે કાંઈ સેવા કરવાની હોય અયોધ્યાના બધા જે માણસોએ સેવા વેચી લીધી. કે હનુમાનજીએ બહુ સેવા કરી છે ને એટલે હવે હનુમાનજી મહારાજને નહીં. બીજે દિવસે સવારે રામજીને સ્નાન કર્યા પછી હનુમાનજી પીતાંબર આપવા જાય છે તો ત્યાં માતાજી ના પાડે છે. કહે છે કે તે સેવા મારી છે. કોઈ બીજી સેવા વખતે લક્ષ્મણજી ના પાડે, કહે તે સેવા મારી છે. હનુમાનજી સીતાજીને કહે છે કે માતાજી તમે નારાજ થયા છો, મને સેવા કેમ કરવા દેતા નથી? સીતાજીએ કહ્યું કે ગઈકાલે બધી સેવાની વહેંચણી થઈ ગઈ, તારા માટે કોઈ સેવા બાકી નથી રહી. હનુમાનજીએ કહ્યું કે એક સેવા બાકી છે માં. રામજીને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે? બગાસું આવે ત્યારે ચપટી વગાડવી તે શાસ્ત્રની મર્યાદા છે. ચપટી ના વગાડે તો આયુષ્ય ઓછું થાય. બગાસું આવે ને એટલે આમ ચપટી વગાડવાની. આ ચપટી વગાડવાની સેવા હું કરીશ. હનુમાનજી મહારાજે સીતાજીને કહ્યું. હનુમાનજી મહારાજને કહે છે કે સારું, રામ ભગવાનને બગાસું આવે ત્યારે તમારે ચપટી વગાડવાની, આ સેવા તમારી. હનુમાનજી દાસ્ય ભક્તિના આચાર્ય છે.
દાસ્ય ભક્તિમાં નજર ચરણ તરફ રાખવાની હોય છે, એટલે આજ સુધી દાસ્ય ભાવે ચરણને જોતા હતા, પણ હવે માતાજીના હુકમથી હવે ચરણના નહીં પણ મુખારવિંદના દર્શન કરે છે. આખો દિવસ હનુમાનજી રામજીની જોડે અને રાત્રે પણ જોડે. માલિકને ક્યારે બગાસો આવે કેમ ખબર પડે? છેવટે રાત્રે સીતાજી કહે છે કે હવે તમે અહીંથી જાઓ. શયનખંડ આવ્યો ને, એટલે સીતાજી કહે છે કે અહીંયા તમારે ન રહેવાય, હવે તમે જાઓ. હનુમાનજી જવાબ આપે છે કે માતાજી, તમે મને એક જ સેવા આપી છે, હવે પ્રભુને ક્યારે બગાસો આવે કેવી રીતે ખબર પડે? માટે હું તો અહીં જ રહીશ. સીતાજી રામજીને કહે છે કે તમારા સેવકને આજ્ઞા કરો, એ બહાર જાય. રામજી જવાબ આપે છે કે હું હનુમાનજીને કંઈ કહી શકતો નથી. હનુમાનજીએ મને ઋણી બનાવ્યો, તેના એક ઉપકાર માટે એક પ્રાણ આપું ને તોય પણ એનું ઋણ પૂરું ન થાય, એટલું બધું મારી ઉપર ઋણ છે. કૃષ્ણ અવતારમાં ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી પ્રેમ આગળ માથું નમાયું છે. પ્રભુએ આવું કહ્યું, તેમ છતાં સીતાજીએ હનુમાનજીને આજ્ઞા કરી કે તમે બહાર જાઓ. હનુમાનજી બહાર આવ્યા, વિચારે છે કે મને એક સેવા આપેલી એ પણ લઈ લીધી. હનુમાનજીને દુઃખ થયું કે મને કોઈ સેવા આપતા નથી. હનુમાનજીએ નિશ્ચય કર્યો કે આવતીકાલ સવારના દર્શન સુધી હું ચપટી વગાડીશ. અખંડ ચાલુ જ કરી દીધી. એમાં બગાસો આવે એટલે એના ભેગી ચપટી મળી જાય છે. હવે ખબર તો પડે નહીં ક્યારે બગાસો આવે ભગવાનને, એટલે આખી રાત ચપટી વગાડ્યા કરીશ. કદાચ અંદર પ્રભુને બગાસો આવશે તો મારી સેવા જશે. ચપટી વગાડતા વગાડતા હનુમાનજી નાચે છે, રામ નામનું કીર્તન કરે છે. આ બાજુ રામજીએ વિચાર કર્યો મને ક્યારે બગાસો આવી જાય, એના માટે પોતાની સેવા પૂરી કરવા હનુમાનજી ચપટી વગાડે. મારો હનુમાન આખી રાત જાગરણ કરશે, એ જાગે અને હું સૂઈ જાવું યોગ્ય નથી. રઘુનાથજીએ ગમત કરી કે હનુમાનજી જ્યાં સુધી ચપટી વગાડશે ત્યાં સુધી હું બગાસા ખાઈશ. હું પણ હનુમાનજીની જેમ આખી રાત જાગરણ કરીશ. ભક્તની ચિંતા હંમેશા ભગવાનને રહે છે. રામજી બગાસા ઉપર બગાસા ખાય. સીતાજીને ગભરામણ થઈ કે આ તો શ્વાસ ઉપડ્યો કે શું? રામજી કેમ કશું બોલતા નથી? બગાસા ઉપર બગાસા. સીતાજી દોડતા દોડતા કૌશલ્યા મા પાસે ગયા. માં માં માં, રામચંદ્ર પ્રભુને કંઈક થઈ ગયું. કહ્યું કે એમની આંખ ઉઘાડી, મોઢું ઉગાડું, હાંફતા હોય એવું દેખાય, કંઈ બોલતા નથી, સૂતા પણ નથી. કૌશલ્યા કહે છે કોઈ રાક્ષસની નજર તો નથી લાગી ને? વશિષ્ઠજીને બોલાવો. વશિષ્ઠ સમજી ગયા કે આજે ભગવાનના કોઈ લાડીલા ભક્તનો અપરાધ થયો છે. ભક્તનું અપમાન થાય કે ભક્ત દુઃખી થાય તો ભગવાનને ઊંઘ આવતી નથી. આનું મેન પાવર હાઉસ તો હનુમાનજી મહારાજ છે. વશિષ્ઠજીએ પૂછ્યું કે આજે કંઈ ગરબડ તો નથી થઈ ને? સીતાજી કહે છે કે હનુમાનજી માટે કોઈ સેવા રાખી નહીં, તેથી આમ બન્યું હોય. હનુમાનજીની સેવા ગઈ ત્યારથી એમને ભોજન પણ બરાબર કર્યું નથી. હનુમાનજીને ચપટી વગાડવાની સેવા આપી છે, એનો આખો પ્રસંગ વર્ણવી બતાવ્યો. બધા રાજમહેલમાં આવ્યા. હનુમાનજી મહારાજ રાજમહેલની અગાસીમાં ચપટી વગાડતા, રામ નામનો જપ કરતા નાચી રહ્યા છે. વશિષ્ઠજીએ કહ્યું કે મહારાજ, કીર્તન ભલે કરો પણ ચપટી વગાડશો નહીં. ચપટી વગાડશો
તો રામજીને બગાસું આવશે. ચપટી બંધ થઈ અને રામજીના બગાસા બંધ થયા. આખું જગત રામજીને આધીન છે અને રામજી હનુમાનજી મહારાજને આધીન છે. હનુમાનજી કહે છે કે દેહ બુદ્ધિથી હું રામજીનો દાસ છું, જીવ બુદ્ધિથી હું રામજીનો અંશ છું, અને આત્મદ્રષ્ટિથી વિચાર કરો તો હું અને મારા પ્રભુ એક જ છીએ. મારામાં અને રામમાં ફરક નથી. ભક્ત અને ભગવાન બંનેની એકતા છે. રામાયણનું એક એક પાત્ર અતિ દિવ્ય છે. ભરત જેવો કોઈ ભાઈ થયો નથી, સીતા જેવી સ્ત્રી થઈ નથી. સીતાજીની સરળતા, ઉદારતા, દયાળુતા, પતિવ્રતાપણું અદ્ભુત છે. અરણ્ય કાંડમાં જયંતની કથા આવે છે. ઇન્દ્રપુત્ર જયંત કાગડાનું રૂપ લઈને આવ્યો છે. માતાજીના પગમાં ચાંચ મારી પગમાંથી લોહી નીકળવા લાગ્યું. રામજી જયંતને સજા કરવા તૈયાર થયા, પણ સીતાજી રામજીને વારે છે. અપરાધી ઉપર સીતાજી દયા બતાવે છે. વાલ્મીકી રામાયણમાં એક પ્રસંગ આવે છે. રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું છે. હનુમાનજી અશોકવનમાં સીતાજી પાસે આવ્યા છે અને કહે છે કે માં, તમારા આશીર્વાદથી આપણી જીત થઈ છે. સર્વ રાક્ષસોનો વિનાશ થયો છે. રામજીનો વિજય થયો છે. તમારો દાસ હવે તમને રામ દર્શન કરાવશે. સીતાજીને અતિ આનંદ થયો છે. હનુમાનજીને અનેક આશીર્વાદ આપ્યા છે. મોટા મોટા સાધુ સંતો અને ગુરુ માની તારી પૂજા કરશે. અષ્ટ સિદ્ધિઓ હાથ જોડી તારી સેવામાં ઊભી રહેશે. મારો આશીર્વાદ છે, કાળ તને મારી શકશે નહીં. હનુમાનજીને આશીર્વાદથી સંતોષ થયો નથી. કહે છે કે મને એક આશીર્વાદ માગવાની ઈચ્છા છે. સીતાજી કહે છે કે માગ, તું જે માગે એ હું આપીશ. હનુમાનજી કહે છે કે રામજીનો સંદેશો લઈ પહેલી વાર જ્યારે હું આવ્યો હતો ત્યારે મેં મારી નજરે જોયું હતું કે આ રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપતી હતી. રાક્ષસીનો તો પ્રભુએ વિનાશ કર્યો રાક્ષસોનો, પણ તમે આજ્ઞા આપો ને તો એક એક રાક્ષસીનો વિનાશ કરું એવા મને આશીર્વાદ આપો. સીતાજી તે વખતે બોલ્યા છે, તું આ શું માગે છે? તું આવું વરદાન માગે યોગ્ય નથી હનુમાન. વેરનો બદલો તું વેરથી આપવા માગે છે? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય. વેરથી વેર નો સમે. અપકારનો બદલો ઉપકારથી આપે એનું નામ તો સંત કહેવાય. અપમાનનો બદલો માનથી આપે તે સંત. ચારિત્ર એ જ સંતોનું ભૂષણ છે. શ્રેષ્ઠ પુરુષોનો ધર્મ છે કે કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય, અથવા તો તે વધને યોગ્ય અપરાધ વાળો કેમ ન હોય, પણ એ સર્વ ઉપર દયા કરે. કારણ કે એવું કોઈ પણ પ્રાણી નથી કે જેનાથી કોઈ અપરાધ થતો ન હોય. આ જગતમાં કોઈ એવો માણસ હશે કે એનાથી ભૂલ ન થઈ હોય, અપરાધ ન થયા હોય? દરેક માણસથી ભૂલ થઈ હોય. એક પારધી જંગલમાં ગયો. ત્યાં પારધી પાછળ એક વાઘ પડ્યો. વાઘ જીવ બચાવવા પારધી ઝાડ ઉપર ચડી ગયો. પારધીએ ઉપર જોયું ને તો ઉપરની ડાળ ઉપર એક રીંછ બેઠું હતું. નીચેથી વાઘ રીંછ સાથે પશુની ભાષામાં વાત કરે છે. માનવ તારો શત્રુ છે, તને કોઈ દિવસ મારી નાખશે, તેને ધક્કો મારી નીચે પાડ. રીંછ કહે છે કે આ માનવ મારા નિવાસસ્થાન ઉપર આવ્યો, તેથી એક પ્રકારે મારી શરણમાં આવ્યો, તેને નીચે પાડું ને
તો ધર્મનો ભંગ થાય, હું એને ધક્કો નહીં મારું. મોડી રાત્રે રીસને નિદ્રા આવી. હવે વાઘે માણસને કહ્યું કે આ રીસ ભયંકર છે, એ તને ખાઈ જશે. તું રીસને ધક્કો મારીને તો હું એને ખાઈ જઈશ અને તું નિર્ભય બનશે. માનવ કૃતજ્ઞ હતો, એને ઊંઘતા રીસને ધક્કો માર્યો, પરંતુ ભગવાન જેનું રક્ષણ કરે એને કોણ મારી શકે? રીસ નિદ્રામાંથી પડ્યો, પણ પ્રભુનું ભજન કરવું એવું કે એક ડાળી એના હાથમાં આવી ગઈ અને રીસ નીચે પડ્યો નહીં. વાઘ હવે રીસને કહે છે કે તે જેનું રક્ષણ કર્યું એને તારી સાથે કપટ કર્યું, તું હજુ સમજતો નથી, તું હજુ એ પર વિશ્વાસ કરે છે, તું એને ધક્કો માર. નીચે વાઘ હતો ને રીસને કીધું કે તને ધક્કો માર્યો, આ તો હારું તારા હાથમાં ડાળખી આવી ગઈ, હવે તું માણસ ધક્કો માર, નીચે પડે એટલે હું ખાઈ જવાનો. રીછે તે વખતે પણ ના પાડીશ. એ ભલે એનો ધર્મ છોડે, પણ મારે મારો ધર્મ છોડવો નથી. એક સાધારણ પશુ પણ ધર્મનું પાલન કરે છે. મનુષ્ય જો સ્વધર્મનું પાલન ન કરે ને તો એ પશુ કરતા પણ અધમ કહેવાય. સીતાજી કહે છે કે તું તારો ધર્મ છોડવા કેમ તૈયાર થાય? વળી રાક્ષસીઓનો કોઈ દોષ નથી. તેઓ રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી, તેઓ રાવણની આજ્ઞામાં હતી. તમે વિચાર કરો સીતાજી, નકર તો હનુમાનજી મહારાજને ઓર્ડર કર્યો હોય તો કે એક રાક્ષસીને મારી નાખ, તો હનુમાનજી મહારાજ મારી જ નાખવા હતા. પણ સીતા માતાનો તમે જુઓ તો ખરા સંત હૃદય, કે મને ત્રાસ આપતી હતી એનું કારણ રાવણ હતો. રાવણ ઓર્ડર કરતો હતો એટલે મને ત્રાસ આપતી હતી, કારણ કે એને તો એની આજ્ઞામાં રહેવું પડે, એ કેમ કરવું પડે. માટે વાંક રાક્ષસીનો નથી, માટે એને તમારે કાંઈ નથી કરવાનું. આ દુઃખ મારા કર્મનું છે. મેં લક્ષ્મણજીનું વિના કારણ અપમાન કર્યું હતું ને, એનું આ ફળ છે હનુમાન. સીતાજી પોતાનો દોષ, પોતાનો અવગુણ લે, બીજાનો અવગુણ નથી લેતા. એ મને જે કાંઈ દુઃખ પડ્યું છે એમાં કોઈનો વાંક નથી. એ વાંક મારો જ છે, કારણ કે મેં લક્ષ્મણજીનું અપમાન કર્યું હતું ને, એને દુભવ્યા હતા, એનું ફળ ભોગવી રહીશ. ઘણા દિવસ હું રાક્ષસીઓ સાથે રહી. અયોધ્યા જતા પહેલા રાક્ષસીઓ જે વરદાન માગશે તે હું આપીશ. વિચાર તો કરો, એટલું નહીં, એ જે માગશે ને હું આપીશ. બેટા તું માગે છે તેવો આશીર્વાદ હું તને નહીં આપું. હનુમાનજી કહે છે કે માં, હું સાચું કહું છું, આવી દયા તો મેં રામજીમાં પણ જોઈ નથી. જ્યારે રામજી રાક્ષસોને મારે છે ત્યારે તે દયાને દૂર બેસવા કહે. માં, તમારા સિવાય આવી દયા કોઈ બતાવી શકે નહીં. જે રાક્ષસીઓ સીતાજીને ત્રાસ આપ્યો છે તે રાક્ષસીઓ માટે પણ સીતાજીના હૃદયમાં દયા જ એમને વરદાન આપ્યું છે. સીતાજી પ્રેમની દયાની મૂર્તિ છે. રામાયણમાં લખ્યું છે કે રામજીને કોઈ વાર ક્રોધ આવ્યો છે. રાક્ષસો સાથે યુદ્ધ કરતા કોઈ વખત એમની આંખ લાલ થઈ છે, પણ જીવનમાં સીતાજીને કોઈ વખત ક્રોધ આવ્યો નથી. તેમને દુનિયામાં સર્વ જીવોની દયા આવે છે. માતાજીના ગુણો જો યાદ કરીએ ને તો ઘણી વખત રામ કરતા પણ સીતાજી શ્રેષ્ઠ છે. સીતાજીના સ્મરણ માત્રથી હૃદય પવિત્ર થાય છે. તેમને અગ્નિ પરીક્ષા આપેલી છે. દેવોએ પણ કહ્યું કે સીતાજી મહાન પતિવ્રતા, છતાં એક વખત અધમ ધોબીએ સીતાજીની નિંદા કરી. પ્રભુએ લક્ષ્મણજીને કહ્યું કે
અયોધ્યાના લોકો મારા માટે, સીતાજીને માટે ગમે તે કહે છે. મારા ઉપર કલંક આવ્યું છે. મારી પ્રજાને મારા વર્તનમાં શંકા હોય તો મારે સીતાજીનો ત્યાગ કરવો છે. રાજાની ગાદી રાણીને રાજી કરવા માટે નહીં, પ્રજાને રાજી કરવા માટે છે. હું સીતાજીનો ત્યાગ કરું તો આ પ્રજા સુખી થશે. ભલે અમે બંને દુઃખી થઈશું પણ પ્રજા સુખી થશે. મારે જગતને બોધ આપવો છે કે રાજાનું વર્તન કેવું હોવું જોઈએ. રામજી બહુ ઓછું બોલે છે. રામજીએ જગતને બોધ વ્યાખ્યાનથી આપ્યો નથી, વર્તનથી આપ્યો છે. રામજીએ લક્ષ્મણજીને આજ્ઞા કરી છે, સીતાજીને ઘોર જંગલમાં મૂકી આવો. લક્ષ્મણજીએ ના પાડી છે. તેમનો સીતાજીમાં માતૃભાવ છે. રામજીએ કહ્યું કે લખન, તારે કામ કરવું જ પડશે. સેવા ધર્મ અતિ કઠણ છે. સેવા કરી માલિકને સદા પ્રસન્ન રાખવા અઘરા છે. યોગી થવું કે જ્ઞાની થવું સહેલું, પણ સેવક બનવું અતિ કઠિન છે. સેવકને નિરપેક્ષ અપેક્ષા વિનાના બનવું પડે છે. પોતાના સુખને મારવું પડે. સેવકને હંમેશા સત્ય, જેની સેવા કરવાની છે તેના સુખનો જ વિચાર કરવો પડે. માલિકની ઈચ્છા એ મારી ઈચ્છા છે. મોટા ભાઈએ આજ્ઞા કરી છે. ઋષિ મુનિઓના દર્શન કરાવવાના બહાને લક્ષ્મણજી સીતાજીને ઘોર જંગલમાં લાવ્યા છે. લક્ષ્મણજીથી આ સહન થતું નથી. લક્ષ્મણજી વીર છે પણ બાળકની પેઠે આજ રડે છે કે સીતાજીને ઘોર જંગલમાં મૂકવાના. વિચારે છે કે માતાજીને કેમ કરી કહું કે રામજીએ તમારો ત્યાગ કર્યો છે. કારણ કે રામ ભગવાને ના પાડી હતી. તમારે સીતાજીને એમ કહેવાનું કે ચાલો તમને ફરવા માટે લઈ જાઓ. એ બાને તમારે જંગલમાં બગીચાઓ દેખાડવા માટે લઈ જવાનું બહાનું કાઢવાનું. એટલે સીતાજીને કીધું એટલે લક્ષ્મણજીએ રથડામાં બેસાડ્યા અને રથ ચાલવા માંડ્યો. લક્ષ્મણજી હજી સીતાજીને કહ્યું જ નથી કે તમારો રામ ભગવાને કાયમને માટે ત્યાગ કર્યો છે. અને ઘોર જંગલ આવ્યું. સીતાજી પૂછે છે કે લખન, તું કેમ રડે છે? લક્ષ્મણજીને રડવું આવી ગયું કે હવે સીતાજીને મારે કહેવું કઈ રીતે? કાયમને માટે રામ ભગવાને તમારો ત્યાગ કર્યો છે. એટલે લક્ષ્મણજી રોવા જ માંડ્યા, રડવા માંડ્યા. એટલે સીતાજી વિચાર કરે કે લખન કોઈ દિવસ રડે નહીં, એને બદલે ધ્રુસકું મૂકીને કેમ રડવા માંડ્યા. માં પૂછે છે કે લક્ષ્મણ કેમ રડો છો? ઘોર જંગલમાં લક્ષ્મણજી સાષ્ટાંગ પ્રણામ કરીને કહે છે કે માતાજી, મને કહેતા દુઃખ થાય છે, પણ લોક અપવાદના કારણે રામજીએ તમારો ત્યાગ કર્યો છે. અને મને કહ્યું છે કે સીતાજીને જંગલમાં છોડી આવ. મારે આ કામ કરવું નહોતું, આ કરવાની મારી ઈચ્છા પણ નહોતી, પણ શું કરું, માલિકની આજ્ઞા છે. સીતાજી ધીરજ રાખી બોલ્યા છે, મારા પતિ જે કર્યું છે ને યોગ્ય છે. પતિની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. એમનો મારા ઉપર કેવો પ્રેમ છે તે હું જાણું છું. આ તો એમને લીલા કરી છે. લક્ષ્મણ, તું ચિંતા નહીં કર. મારો ત્યાગ કર્યો એનું મને દુઃખ નથી, પણ તેઓ મારા સિવાય કોઈ સ્ત્રી સામું જોતા નથી, અડકતા પણ નથી, તો એમની સેવા કોણ કરશે એનું મને દુઃખ છે.
નકર આ રીતે સગર્ભા સ્ત્રીને જંગલમાં ત્યાગ કરી દેવી ક્યાં શાસ્ત્રનો મત છે? અને સીતાજીમાં કાંઈક દોષ હોય ને ત્યાગ કરે તો આપણે સમજ્યા. સામે સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી છે કે મન કર્મ વચને હું પવિત્ર છું, અગ્નિમાંથી પસાર થયા છે. અને એક ધોબી બોલે અને રામ ભગવાને નિર્ણય લઈ લીધો, છતાં પણ સીતાજી પોતાનો દોષ લે છે. એ રામ ભગવાનનો અવગુણ નથી લેતા. એક લખન, હવે રામ ભગવાનને બહુ દુઃખ થતું હોય છે. એ દયાળુ છે ને, આ તો લોકાપવાદને કારણે મારો ત્યાગ કર્યો છે. મને દુઃખ એટલું જ છે કે હવે રામ પ્રભુની સેવા કોણ કરશે? મને ચિંતા એ જ છે કે ઋષિ મુનિઓ મને પૂછશે કે પતિએ તારો ત્યાગ કેમ કર્યો, ત્યારે તેઓને હું શું જવાબ આપીશ? પતિના ત્યાગ કર્યા પછી મારે જીવીને શું કરવું? પણ મારે આત્મહત્યા કરવી નથી. મારા પેટમાં મારા પતિદેવનું ચૈતન્ય છે, હું સગર્ભા છું. કદાચ હું આત્મહત્યા કરું તો અંદર રહેલો જીવ, બે જીવોની હત્યા થાય છે. વિચાર તો કરો. અને અત્યારની સ્ત્રીઓ ગર્ભનો નિકાલ કરવાની ઈચ્છા કરે. માટે માણસોએ સમજવું જોઈએ કે કોઈ દિવસ ભ્રૂણ હત્યા ન કરશો. પણ અત્યારે માણસોને દીકરો જોઈ, દીકરી ન જોતી. અને સાયન્સ એટલું બધું આગળ વધ્યું કે માતાના ઉદરમાં દીકરો છે કે દીકરી છે એ ખ્યાલ આવે, જાણી શકાય છે. અને ડોક્ટરો દીકરી બતાવે તો કહે છે કે કરો નિકાલ. વિચાર તો કરો કે એ કેટલું કોમળ બાળક હોય અને એની ઉપર ઓલો ડોક્ટરના શસ્ત્રની જ્યારે આમ કરપીણ હત્યા કરવામાં આવતી, કેટલી કાળી ચીસ પાડતું હોય છે. કટકે કટકા કરીને તમે બહાર કાઢો છો. આ એક જીવની હત્યા કર્યાનું પાપ લાગે છે. ભગવાન તમને કોઈ દી માફ નહીં કરે. માટે કોઈ દિવસ આ વિચાર લાવશો નહીં. ભગવાન તમને દીકરો આપે કે દીકરી આપે, પણ કોઈ દિવસ ભ્રૂણ હત્યા ન કરશો. બંનેને સમાન સમજો. દીકરી આપે તો ભલે, દીકરી આવે તો માનો લક્ષ્મીજીનો અવતાર છે. પણ આજ માણસ સ્વાર્થ વિચારવાળો થઈ ગયો ને. માણસ માને છે કે દીકરો હોય તો સેવા કરે, દીકરી હોય તો શું સેવા કરે. આજ માણસ સ્વાર્થ વૃત્તિનો થઈ ગયો. એને કારણે કોઈને દીકરી ગમતી નથી. અને આજ સીતાજી વિચાર કરે છે, કદાચ હું આત્મહત્યા કરી લઉં, પણ પાછો વિચાર આવે છે કે મારા ઉદરની અંદર ગર્ભ પોષાઈ રહ્યો છે, બે જીવની હત્યા થશે. માટે આ કામ તો મારે નહીં કરવું જોઈએ. મારા પેટમાં મારા પતિદેવનું ચૈતન્ય છે. લક્ષ્મણ, મારું જીવન દુઃખ સહન કરવા માટે છે. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી, પણ તે દુઃખ હું સહન કરીશ. રામજી ભલે મારો ત્યાગ કરે, પણ સીતાજીને રામ માટે એટલો જ પ્રેમ છે. લક્ષ્મણજીએ કહ્યું કે તમારા પિતા જનક રાજાના મિત્ર વાલ્મીકીનો આશ્રમ બાજુમાં જ છે, ત્યાં તમે જાઓ. લક્ષ્મણજી ત્યાંથી ગયા છે. રામ વિયોગમાં સીતાજી વ્યાકુળ થઈ અને રડી રહ્યા છે ઘોર જંગલમાં. કાંઈ સૂઝતું નથી, કાંઈ વિચાર આવતો નથી. ક્યાં જવું, શું કરવું? ઘોર જંગલ છે, હિંસક પ્રાણીઓ છે. બાજુમાં જ વાલ્મીકી ઋષિનો આશ્રમ હતો. અને એ રડવાનો અવાજ આવતા એ વાલ્મીકી ઋષિ માળાનો ત્યાગ કરી અને કોઈક સ્ત્રી કરુણ સ્વરે રડી રહી છે સીતાજીની પાસે આવ્યા.
આનું નામ સંત કહેવાય. વાલ્મીકીના શિષ્યએ તે રુદન સાંભળ્યું અને વાલ્મીકીને જઈને વાત કરી. વાલ્મીકી ત્યાં આવ્યા અને એ તો સીતાજીને ઓળખી લીધા. ઓહો, આ તો રામચંદ્ર પ્રભુના પત્ની માં સીતા, આ તો જનક રાજાની દીકરી છે. સીતાજીને સમજાવી આશ્રમમાં લાવ્યા. ચક્રવર્તી રાજા રામના પુત્રનો જન્મ વાલ્મીકીના આશ્રમમાં થયો છે. પુત્રોના નામ રાખવામાં આવ્યા છે લવ અને કુશ. એક ગરીબ ઘરની બાઈ હોય ને, એને ત્યાં દીકરાનો જન્મ થાય તો એ છોકરાને ઘોડિયું પારણામાં પહોંચાડવા માટે હોય, હિંચકો નાખવા માટે. પણ આજ જે રાજાની પત્ની કહેવાય, રાણી કહેવાય, એને ત્યાં સંતાનના જન્મ થયા. એના માટે જ ઘોડિયું નથી, વડની વડવાએ હિંચકો બાંધીને છોકરાઓને હિંચકાવી રહ્યા છે. ભાગવતની રચના ગંગા કિનારે અને રામાયણની રચના વાલ્મીકીનો આશ્રમ કે જે તમસા નદીને કિનારે ત્યાં થઈ છે. ખરેખર જોઈએ ને તો રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો નથી. રામજી સીતાજીનો ત્યાગ કરી શકે જ નહીં, પણ રાજાએ પ્રજાને રાજી રાખવા પોતાની રાણીનો ત્યાગ કર્યો છે, એનો તે પુરાવો છે. સીતાજીનો ત્યાગ કર્યો તે ઘણા લોકોને ગમ્યું નહીં, પણ સીતારામજીના દુઃખનો કોઈ વિચાર કર્યો નથી. રામજી સિંહાસન પર એકલા બિરાજે છે, સીતાજી આશ્રમમાં એકલા બિરાજે છે. કોઈએ એમ કહ્યું નથી કે સીતાજીને પધરાવો નહીં તો હું પ્રાણ ત્યાગ કરીશ. ફક્ત એક વશિષ્ઠજીએ વિરોધ કર્યો છે, પણ રામજીએ કહ્યું કે મને આ બાબતમાં કાંઈ કહીશો નહીં. યજ્ઞ કરવાનો વિચાર આવ્યો ત્યારે વશિષ્ઠે કહ્યું કે એકલો પુરુષ યજ્ઞ કરી શકે નહીં, પતિ પત્નીને સાથે બેસવું પડે યજ્ઞમાં. તમે સીતાજીને બોલાવો. રામજી કહે છે કે મેં જે કર્યું એ યોગ્ય કર્યું છે, સીતાજીને હું નહીં બોલાવું. ત્યારે વશિષ્ઠે કહ્યું કે પત્ની વગર યજ્ઞ ન થાય, તમે બીજું લગ્ન કરો. રામજીએ ના પાડી કે કહ્યું ગુરુજી, સીતા સિવાયની બધી સ્ત્રીઓ મારે માટે માં છે. રામજીએ યુક્તિ કરી છે, સીતાજીની સુવર્ણની મૂર્તિ બનાવી અને જ્યારે યજ્ઞ કરવા બેઠા છે ત્યારે આ મૂર્તિને સાથે રાખે છે. સોનાની મૂર્તિ બનાવી સીતાજીની. યજ્ઞની વાલ્મીકીને ખબર પડી. લવકુશને લઈને ત્યાં આવ્યા. યજ્ઞમાં વિશ્રાંતિને સમયે લવકુશ રામાયણની કથા કરે છે. રામજીને ખબર પડી કે લવકુશને દરબારમાં બોલાવ્યા. રામાયણના પ્રધાન વક્તા લવકુશ છે. રામાયણની પહેલી કથા ત્યાં થઈ છે. લવકુશ રામાયણની કથા કરે છે, રામજી સાંભળે છે. રોજ 20 સર્ગની કથા કરે છે. 24 દિવસની કથા ચાલી છે. મહાન પતિવ્રતા સ્ત્રીની કથા છે. લવકુશ કથા કરે અને રામજી નીચે બેસીને કથા સાંભળે. શ્રોતાએ વક્તાથી ઊંચે બેસાય નહીં, તેથી રામજી નીચે બેસે છે. આવું છે રામજીનું મર્યાદા પાલન. રામજી કહે છે કે આ બાળકોને જોતા મને આનંદ થાય છે, મારે એનું સન્માન કરવું છે. વસ્ત્રો અને આભૂષણો મગાવ્યા. રામજીએ બાળકોને કહ્યું કે આ ભેટનો સ્વીકાર કરો. લવકુશે ના પાડી કહે છે કે અમારા ગુરુજીની આજ્ઞા છે, અમે વનવાસી, અમે કંદમૂળ ખાનારા અને તપસ્વી જીવન ગાળનારા છીએ. કથા કરવાની પણ કશું લેવાનું નહીં. હજી એને ખબર જ નથી લવકુશને કે અમારા પિતાજી છે. લક્ષ્મણજીએ કહ્યું કે તમારી કથામાં રામજીને આનંદ થાય છે, તમારો પરિચય આપો, તમે કોના દીકરાઓ છો? લવકુશે કહ્યું કે અમે વાલ્મીકી મુનિના શિષ્યો છીએ.
લક્ષ્મણજી કહે છે કે તે તો રામજી જાણે છે, તમારા માત પિતા કોણ છે તે કહો. લવકુશે કહ્યું, આ પ્રશ્નનો ધર્મની મર્યાદાથી વિરોધનો છે. જે બ્રહ્મચારી છે, ઘર છોડીને ગુરુકુલમાં રહ્યો છે, એના ઘરનો પરિચય પૂછાય નહીં. જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું કોઈ સ્મરણ કરાવે તો એને પાપ લાગે છે. બ્રહ્મચારીને એના માત પિતા કોણ છે પૂછાય નહીં. અમે વાલ્મીકીના શિષ્યો છીએ. લવકુશે રાજ્ય અભિષેક સુધીની વાત કહી. રામજીએ કહ્યું કે મને આગળની કથા સાંભળવાની ઈચ્છા છે. લવકુશે કહ્યું કે અમારા ગુરુજીની આજ્ઞા છે કે રામકથા રાજ્ય અભિષેક સુધીની જ કરવી, આગળની કથા કરવી નહીં. રામકથા રાજ્ય અભિષેક સુધીની જ થાય, તે પછીની કથા કરવા જેવી નથી. લવકુશ અયોધ્યામાં કથા કરી પાછા આશ્રમમાં આવ્યા અને મા સીતાજીને બધી વાત કરે છે. પૂછે છે કે મા, યજ્ઞમાં રાજા રામની પાસે તારા જેવી જ હોનાની મૂર્તિ હતી. માં, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે? માતાજી આ સાંભળ્યું અને ખાતરી થઈ કે મારા રામજીએ મારો ત્યાગ કર્યો નથી. મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે રાખે? કલંક દૂર કરવા માટે એને મારો ત્યાગ કર્યો છે, મનથી નહીં. સીતાજીએ જીવનમાં ઓછા દુઃખો સહન નથી કર્યા. આવા સીતાજીની માતા કોણ હોઈ શકે? રામજી જેવા પુરુષને જન્મ આપનાર કૌશલ્યા જેવા માતા હતા કે જેમની કુખેથી રામજીનો જન્મ થયો. ત્યારે જાનકીજીને જન્મ આપી શકે એવી કોઈ સ્ત્રી મળી નહીં, એટલે સ્વયં પૃથ્વી જ એમના માતા છે. પછી વાલ્મીકીજીએ સીતાજીને કહ્યું છે કે ચાલો તમને હું રામ પ્રભુનો ભેટો કરાવી દઉં. સીતાજી કહે છે કે નહીં, હું અહીંયા આશ્રમમાં રહી છું, બરાબર છું. પણ વાલ્મીકીએ જ્યારે આગ્રહ કર્યો તો કહે છે કે ચાલો. વાલ્મીકી ઋષિ સીતાજીને સાથે લઈ અને અયોધ્યા આવ્યા છે. રામ દરબાર ભરાયેલો છે. અને એ વખતે વાલ્મીકી ઋષિ કહે છે કે પ્રભુ, આ સીતાજી ગંગા કરતા પણ નિર્મળ છે, નિર્દોષ છે. હું એની ખાતરી આપું છું. રામ ભગવાન કહે છે કે નહીં, સીતાજી ખાતરી આપે તો હું માનું કે નિર્દોષ છે. એમ હવે સીતાજીથી સહન ન થયું. સહન કરવાની કાંઈ લિમિટ હોય. માણસ કહેતા હોય સહન કરો, પણ કંઈ નહીં, હદ હોય ને. આટલા દુઃખો સહન કર્યા, પણ હવે રામ ભગવાન એમ કહે છે કે સીતાજી બતાવે કે હું નિર્દોષ છું તો હું માનું અને એનો સ્વીકાર કરું. હવે સીતાજીથી સહન ન થયું. બે હાથ જોડી પૃથ્વી માતાને કે હે માં, હવે તું મને હમાવી લે. પૃથ્વી ફાટી અને સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા. સીતાજીને પૃથ્વીએ પોતામાં સમાવી લીધા. નૈમિક સારણ્યમાં જાનકી કુંડ છે. સીતાજીએ ધરતીમાં ત્યાં પ્રવેશ કર્યો છે. રામજીનો છેલ્લો યજ્ઞ પણ ત્યાં જ થયો છે. દરબારમાં વાલ્મીકીનું ભાષણ થયું છે. અયોધ્યાના તમે લોકો કેવા છો? રામ રાજ્યમાં પ્રજા સુખી થઈ છે. રામજીના રાજ્યમાં તમને જે સુખ મળ્યું છે તેવું સુખ સ્વર્ગના દેવોને પણ મળતું નથી. રામજી તરફથી તમને આટલું સુખ મળે, પણ તમે કોઈએ રામજીના સુખનો કોઈ દિવસ વિચાર કર્યો છે? એકલા રામ સિંહાસન ઉપર બિરાજે છે તે તમને કેમ ગમે? સીતાજી વનવાસ ભોગવે સારું છે?
હું કહું છું કે સીતાજી મહાન પતિવ્રતા છે. સીતાજી જો મહાન પતિવ્રતા ન હોય તો હું નરકમાં પડીશ. વાલ્મીકીએ રામજીને પણ ઠપકો આપ્યો છે, તમારું બધું સારું છે પણ તમે સીતાજીનો ત્યાગ કર્યો યોગ્ય નથી. રામજીએ કહ્યું છે કે હું જાણું છું સીતાજી નિર્દોષ છે, તેને અગ્નિ પરીક્ષા આપી હતી, તે વાતની અયોધ્યાના લોકોને ખબર નથી. હું ઈચ્છું છું કે તે દરબારમાં આવીને એનો પ્રતાપ બતાવે. વાલ્મીકી આશ્રમમાં આવ્યા, સીતાજીને પૂછ્યું છે કે બેટા તું દરબારમાં આવીશ? સીતાજીએ કહ્યું કે પતિદેવની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ, એમની ઈચ્છા એ મારી ઈચ્છા. વાલ્મીકે કહ્યું બેટા તું ચિંતા ન કર, હું તારી સાથે રહેવાનો છું. અને સીતાજી લવકુશને સાથે લઈ, એ વખતે લવકુશની ઉંમર 11 વર્ષની હતી. સીતાજીની પાછળ પાછળ ચાલે છે. માતાજીએ જગતને 2 હાથ જોડી વંદન કર્યા, કોઈને નજર આપી નથી, નજર ધરતી ઉપર છે. રામ વિરહમાં અનાજ લીધું નથી, શરીર દુર્બળ થયું છે. સીતાજીની દશા જોઈ બધા રડવા લાગ્યા છે. રામજીને વંદન કરી સીતાજીએ કહ્યું મેં મન કર્મ વચનથી પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, રામજીએ મારો ત્યાગ કર્યો, તેમ છતાંય પણ મારા મનમાં એના પ્રત્યે જો મને જરાય કુભાવ ન આવ્યો હોય તો હે ધરતી માતા મને તમારામાં સમાવી લો. તે સમયે ધરતી ફાટી, સુવર્ણનું સિંહાસનની બહાર નીકળ્યું. સાક્ષાત ભૂદેવીએ સીતાજીને ઉઠાવી સિંહાસન ઉપર પધરાવ્યા. લવકુશ દોડતા આવ્યા, એમને આશીર્વાદ આપ્યા છે. કહે છે કે શ્રી રામ તમારા પિતા છે, તમારા પિતાની તમે સેવા કરજો. સુવર્ણ સિંહાસન ઉપર બિરાજેલા સીતાજી અદ્રશ્ય થયા. રામજીને અતિશય દુઃખ થયું. મહાપુરુષોએ તેથી ત્યાં સુધી કહ્યું છે કે હે સીતે, હે દેવી માં, તું જગતમાં આવી શા માટે? આ જગત તારે માટે લાયક નહોતું. રામાયણની કથા કરુણ રસપ્રધાન છે. બાલકાંડ વગર બીજા બધા કાંડોમાં રુદન છે. રામાયણ બનાવી વાલ્મીકી વિચારવા લાગ્યા કે આમાં સઘળે કરુણ રસ છે. તેની પાછળથી તેઓને આનંદ રામાયણની રચના કરી અને તેમાં શોકપૂર્ણ પ્રસંગોનું વર્ણન ન કર્યું. રામાયણનું એક એક પાત્ર આદર્શ છે. રામ જેવો પુત્ર થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી, કૌશલ્યા જેવી માતા થઈ નથી, રામ જેવા પતિ થયા નથી, સીતા જેવી પતિવ્રતા સ્ત્રી થઈ નથી, ભરત જેવો ભાઈ થયો નહીં, વશિષ્ઠ જેવો ગુરુ થયો નથી અને રાવણ જેવો શત્રુ થયો નથી. ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, પુત્ર પ્રેમ, ભાતૃપ્રેમ, પત્ની પ્રેમ વગેરે કેવો હોય છે તે રામાયણમાં બતાવ્યું છે. રામાયણ એ રામજીના નામ સ્વરૂપ છે. રામાયણનો એક એક કાંડ એક એક રામજીનું અંગ છે. રામાયણ કે જે રામજીનું નામ સ્વરૂપ છે તે જીવ માત્રનો ઉદ્ધાર કરે. રામજી જ્યારે પ્રત્યક્ષ પૃથ્વી ઉપર બિરાજતા હોય ત્યારે અમુક જીવોનો ઉદ્ધાર કરે છે, પણ જ્યારે તેઓ પ્રત્યક્ષ બિરાજતા ન હોય ત્યારે રામાયણ કહેતા નામ સ્વરૂપ અનેક જીવોનો ઉદ્ધાર કરે. તેથી રામ કરતા પણ રામાયણ શ્રેષ્ઠ છે એમ મહાત્માઓ કહે છે. રામચરિત્ર માર્ગદર્શક છે. રામાયણમાંથી પ્રત્યેક મનુષ્યને બોધ મળે છે. પોતાનું મન કેવું છે એ જાણવું હોય તો રામાયણ વાંચવું જોઈએ. જેનો ઘણો સમય નિદ્રા અને આળસમાં જાય તો એ કુંભકર્ણ છે. પરસ્ત્રીનું કામ ભાવથી ચિંતન કરે રાવણ છે. રાવણ કામ છે, કામ રડાવે છે, દુઃખ આપનાર રડાવે તે રાવણ અને પરમાનંદમાં રમાડે એ રામ. રામાયણની 7 કાંડની કથા આમ સંક્ષેપમાં કહી. હવે એનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ. રામાયણના 7 કાંડ એ મનુષ્યની ઉન્નતિના 7 પગથિયા છે. એકનાથ મહારાજ કહે છે કે એક પછી એક કાંડના નામ મૂકવામાં રહસ્ય છે. પહેલો કાંડ બાલકાંડ છે. બાળક જેવા નિર્દોષ થાઓ તો રામને ગમો. બાળક પ્રભુને પ્રિય લાગે, કારણ કે બાળક નિરઅભિમાની હોય. બાળકની મન, વાણી અને ક્રિયા એક હોય. બાળકમાં છળકપટ હોતું નથી. વિદ્યા વધે, પૈસો વધે, પ્રતિષ્ઠા વધે તો પણ બાળક જેવું હૃદય રાખવાનું.
બાલકાંડ આપણને એ સમજાવે છે, બાળક જેવું હૃદય રાખવાનું. ગમે એટલો પૈસો મળે, માન મળે, પ્રતિષ્ઠા મળે તો પણ બાળક જેવું નિખાલસ જીવન રાખવું. બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. બાલકાંડ આપણને નિર્દોષ થવાનો બોધ આપે છે. બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર જે થાય એને રામ મળે. તો આ રીતે 7 કાંડ છે. એમાંથી શું પ્રેરણા મળે છે એ બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સંહર. સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની. નરનારાયણ દેવની. લક્ષ્મીનારાયણ દેવની. રેવતી બળદેવજી મહારાજની. વિઘ્ન વિનાયક દેવ. કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. આજના પવિત્ર એકાદશીના ઘણા ભાવથી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.